નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપણી સાથે અત્યારે અલ્પેશ કથેરિયા જોડાઈ ગયા છે. અલ્પેશ કથેરિયાએ ચેલેન્જ ગઈકાલે આપી દીધી છે કે ગોંડલ આવી રહ્યા છે આવતીકાલે, અને સામે ગણેશ ગોંડલે પણ કહી દીધું છે કે અમે સ્વાગત કરવા માટે તૈયાર છીએ. અલ્પેશભાઈ, શું કહેશો? પહેલી પ્રતિક્રિયા. તો પહેલા તો આખો એમની ચેલેન્જનો સ્વીકાર કેવો નથી. ત્યાં જે ગોંડલમાં જે પીડા છે, જે ભય છે, અને વારંવાર લોકોને કહી રહ્યા છે કે ગોંડલ અમારું છે, આ છે, તે છે, તે બધી વાતો છે એ ખોટી છે, ભ્રામક વાતો છે. ભગવતસિંહજીએ ગોંડલને ખૂબ સારું બનાવ્યું છે. ગોંડલને, આ દેશને, આ ગુજરાતને અર્પણ કર્યું છે. અને અત્યારે લોકશાહીનો માહોલ છે. આ કોઈ રાજાશાહીવાદ નથી ચાલી રહ્યો કે કોઈ એક રાજા હોય ને બધી એની પ્રજા હોય. એટલે આ વાતમાં લોકોને જે અંદરનો ભય છે એ ભય દૂર કરવા માટે આવતીકાલે અમે ગોંડલ જઈ રહ્યા છીએ. ગોંડલમાં મળીશું, ગોંડલના લોકોને મળીશું, ત્યાંના પવિત્ર સ્થાનોની મુલાકાત લઈશું, ત્યાંના સ્થળોને મળીશું, અને ગોંડલ શું છે એ જાણી અને ત્યાંના લોકોમાં ખરેખર શું પીડા છે એ પીડાને દૂર કઈ રીતે થાય એ માટેનો અમે પ્રયાસ કરીશું. પણ અલ્પેશભાઈ, અહીંયા સવાલ એ આવી રહ્યો છે, કારણ કે જે રીતનું ગણેશ ગોંડલ દ્વારા લખવામાં આવ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે, એમના જે ઇન્સ્ટાગ્રામના સ્ટેટસની અંદર લખવામાં, જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત છે. એટલે જાતિવાદી માનસિકતા તમને લોકોને કહ્યા છે? જાતિવાદ ક્યારેય પટેલ સમાજનું કોઈ પણ યુવાન હોય જાતિવાદીમાં, એનું હું તમને કારણ કહી દઉં કે કણમાંથી મણ પેદા કરીને 18 જ્ઞાતિના પેટને ભરવા માટેનું કામ પટેલ સમાજ કરે છે. અને આજ દિન સુધીના ઇતિહાસમાં પટેલોએ બે હાથે આપ્યું છે, ક્યારેય કોઈનું લીધું પણ નથી. અને એનાથી પણ વિશેષ કહી દઉં કે જાતિવાદીની જે વાતો કરે છે એને 10 વર્ષે પાટીદાર સમાજના 14 યુવાન શહીદો યાદ આવ્યા. તો 10 વર્ષ તમે તમારો પરિવાર ક્યાં હતો? ત્યાં સુધી તમને કોઈ યાદ ન આવ્યા? બધી લડાઈ થઈ ત્યારે ક્યાં હતા? તો બોલાય, કેમ ન બોલ્યા? 10 વર્ષ પછી સમાજના યુવાનો તમને યાદ આવે છે, સમાજ યાદ આવે છે, પાટીદાર સમાજની હવે તમને કિંમત સમજાય છે. જે સમાજ, જે વ્યક્તિ ગુજરાતના 18 વર્ણ જેમને મતોથી જીતાવે છે, એ ચૂંટણી પછી એમ લોકોને દબાવવાના, ભયભીત કરવાના, લોકોના ધંધાને નુકસાન કરવાનું, આ કઈ રીતની પ્રવૃત્તિઓ ચાલે છે? આવી પ્રવૃત્તિઓ ગોંડલમાં કે ગુજરાતની કોઈ પણ ભૂમિ પર સાંકવામાં ન આવતી હોય ત્યારે ગોંડલમાં સાંકવી જ ન જોઈએ. જ્યાં પણ આવી વસ્તુઓ થતી હશે, લોકોને અન્યાય થતો હશે, ત્યાં એમનો ચોક્કસ અમે અવાજ બનીશું. જાતિને બાદ કરીને 18 વર્ણની કોઈ પણની પીડા હશે, પીડાને સાંભળીશું, અને આવતીકાલે 18 વર્ણના લોકો અમારી સાથે જોડાવાના છે. તમે કહી રહ્યા છો કે 18 વર્ણના લોકો તમારી સાથે જોડાવાના છે, પણ ગણેશ ગોંડલે જે સુલતાનપુરમાં સભા કરી હતી અને એ સભાની અંદર તો ખૂબ સ્પષ્ટ શબ્દોમાં ચેલેન્જ હતી, અને એવું પણ કહ્યું હતું કે આશાપુરા રોડ ઉપર ગીતા વિલા મારું નિવાસસ્થાન છે, હું લોકોની વચ્ચે રહું છું. ત્યાંના લોકો, તમે ત્યાંની જાતિવાદી માનસિકતાને ભડકાવી રહ્યા છો, અને સાથે સાથે પાટીદાર યુવકોની મૃત્યુની વાત કરી, જે તમે અત્યારે કીધું, પણ ઘણા બધા એવા મુદ્દાઓ ઉપર વાત કરી હતી કે અલ્પેશ ઢોલરિયા હોય કે અન્ય લોકો હોય, ક્યાંક ને ક્યાંક આરોપ લગાવવામાં આવે છે. બેન, આપણે જાણીએ છીએ કે ત્યાં ઘરે પણ એટલી સુરક્ષા રાખે છે, અને ઘરની બહાર નીકળે તો પણ ગનમેન ને બોડીગાર્ડ સિવાય બહાર નથી નીકળતા. જો આટલું જ સરસ તમે ગોંડલ બનાવ્યું છે, તો ગનમેનો, બોડીગાર્ડો, બાઉન્સર લઈને શા માટે ફરો છો? લોકોને ડરાવવા, ધમકાવવા માટે, કે તમારી સુરક્ષા માટે ક્લિયર કરવું જોઈએ? ગોંડલ સુરક્ષિત છે, લોકો સુરક્ષિત છે, તમે શા માટે આ બધા હથિયારબંધ બોડીગાર્ડો લઈને આટા મારો છો? શું કઈ ભય છે કે લોકોમાં ભયનો માહોલ ફેલાવો છે? એટલે આ બધી ખાલી કહેવાની તકવાદી વાતો છે. સુલતાનપુરની સભામાં પોતે જ પોતાની 25-50 ગાડી લઈને માણસોને બેસાડવાના, જે ચાલુ જવાબદાર વ્યક્તિઓ છે એને બેસાડવાના, જેના છોકરાના ટેન્ડરો છે એના હાથમાં માઇક આપવાના, એટલે એની વાહવાહી કરે. એટલે આ બધી પ્રી પ્લાનિંગ વાળી સભાઓ હોય છે. અમારું કોઈ જ પ્લાનિંગ નથી. જેવી એમણે વાત કરી, મેં એમને સમય આપ્યો, આવતીકાલે આવીશું, મળીશું, અને જે વિસ્તારમાં જ્યાં પણ અમારી ઈચ્છા થશે ત્યાં જશું અને ફરીશું. તમે કહી રહ્યા છો કે આખા ગોંડલમાં તમે ફરશો, તો તમારી આ જે સભા છે કે જે પણ તમે રેલી સ્વરૂપે જશો, શું હશે આખું પ્લાનિંગ? તમે લોકોએ કોઈ સ્ટ્રક્ચર વિચાર કર્યું છે? અને ત્યાંથી અમારું કોઈ સ્ટ્રક્ચર નથી. અમારે કોઈ એની જેમ ગાડીઓ ભરીને માણસો નથી લઈ જવાના. અમારે કોઈને કોઈ ડીઝલના ભરીને નથી દેવાના, કે અમારા ફાર્મ હાઉસોમાં અમારે મીટિંગ કરીને આયોજન નથી કરવાનું. અમે સ્પષ્ટ વાત કરી છે કે અમે આવીએ છીએ, ત્યાં જશું, મળીશું, કોઈ પ્લાનિંગ નથી. ખાલી શરૂઆત છે કે મંદિરે પગે લાગીને આગળ વધીશું,
ગોંડલના લોકોને મળીશું, જનતાને જાણીશું, સગા સંબંધી મિત્રોને ત્યાં જશું અને ગોંડલમાં ફરીશું. પણ તમને લાગે છે એનાથી લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન પણ ક્યાંક ખરાબ થઈ શકે છે? ના, એનાથી લો એન્ડ ઓર્ડર નો પ્રશ્ન તો એ તો કહી છે ગોંડલ ખૂબ સારું છે, તો આમાં લો એન્ડ ઓર્ડર ક્યાં જશે? ગોંડલ એટલું બધું મસ્ત છે, ગોંડલમાં પરિસ્થિતિ સારી છે, ગોંડલ ભયભીત નથી, તો કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિને કઈ થવું જ ન જોઈએ ને. ગોંડલ ખૂબ સારું છે તો. તમે કહી રહ્યા છો કે કાયદો વ્યવસ્થાને કંઈ થવું ન જોઈએ, પરંતુ જે રીતને, કારણ કે ત્યાં તમારી સાથે જ્યારે સુરતની અંદર તમે લોકોએ મીટિંગ કરી, મેહુલ બોગરા હતા, મેહુલ બોગરા પર પણ એમને કટાક્ષ કરતા કહ્યું કે પોલીસને બદનામ કરે છે. તમે પોલીસનું સન્માન કરો. પોલીસને મેહુલ બોગરા બદનામ કરે છે તો તમે પોલીસનું સન્માન કરો. તમને અત્યારે પોલીસ યાદ આવી? જ્યાં જે ઘરોની અંદર જ એટલા ચાર્જશીટના કેસોના થડકલા પડ્યા છે, એ કઈ રીતે પોલીસને સર્ટિફિકેટ આપી શકે? પોલીસને કોણ બદનામ કરે છે, પોલીસને કોણ સન્માન કરે છે? મેહુલ બોગરાનું કામ છે, મેહુલ બોગરા કરશે. તમારું કામ તમે કરો. બધાનું પોતપોતાનું કર્તવ્ય છે, પોતાનું કામ કરતા જાય. તમે કહી રહ્યા છો કે બધા પોતપોતાનું કામ કરતા જાય, પણ અલ્પેશ કથિરિયા શું વિચારી રહ્યા છે એમને? કારણ કે 2022ની ચૂંટણી તો તમે લડ્યા હતા, સુરતથી લડ્યા હતા. હવે ગોંડલ તરફ નિશાન છે, કારણ કે બધા ચર્ચા એવી ચાલી રહી છે કે ક્યાંક રાજનીતિક ફાયદો લેવા માટે થઈને આ બધું કરવામાં આવી રહ્યું છે. રાજનીતિક ફાયદો જેથી જ્યારે પણ લેવો હશે ત્યારે અમે ખૂબ ખુલીને આગળ આવશું અને ખુલીને ચર્ચા કરીશું. હાલ આ કોઈ રાજકીય બાબતની વાત જ નથી. છેલ્લા 4-5 મહિનામાં દરેક મીડિયાને, સમાજને અને સમગ્ર ગુજરાતને જાણ છે. હવે તો અન્ય રાજસ્થાન સહિતના પ્રદેશોને પણ જાણ થઈ ગઈ, કેમ કે છેલ્લા 4-5 મહિનામાં જે ઘટનાઓ ઘટી, 1 બાય 1 આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું, આ દરેક ઘટનાઓની પાછળ આપ પણ જાણો છો કે કંઈક ને કંઈક શું જવાબદાર છે. તો એના માટે આ લડાઈ લોકોનો સૂર ઉઠ્યો છે. લોકો આવ્યા, તમે જોવો 4-5 મહિનામાં માત્ર પાટીદાર સમાજ નહીં, દરેક સમાજના લોકોને નિશાન બનાવ્યા છે. કોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો, પટેલના યુવાનને માર મારવામાં આવ્યો, આશાસ્પદ જાટ યુવાનનું મૃત્યુ થયું છે. તો આ દરેક ઘટનાઓ એક પછી એક બની છે અને એક જ વિસ્તારમાં, એક ક્ષેત્રમાં અને ત્યાં જ આસપાસ બની રહી છે. તો સ્વાભાવિક છે કે આવી ઘટનાઓ જ્યારે ઘટતી હોય ત્યારે લોકોનો આક્રોશ થાય, લોકો બહાર આવે અને આ કાર્યક્રમો થાય. પણ અલ્પેશભાઈ, અહીંયા સવાલ એ છે, કાલે તમે ગોંડલ જઈ રહ્યા છો, તો જે આ પ્રકારના વિક્ટિમ્સ છે એ લોકો સાથે પણ મુલાકાત કરવાના છો? એ લોકો સાથે પણ એમના ઉપર જે આપવીતી છે એ બધું સાંભળવાના છો? જે એમાં જે પાટીદાર યુવાન વાળી વાત હતી, એમાં તો એમના પિતાએ એમની સાથે બેસી અને બંને પક્ષે સુખદ સમાધાન કર્યું છે. વાર્તા પૂર્ણ થઈ છે. જાટ સમાજનું પરિવાર છે, હાલ ગુજરાતમાં છે નહીં, એ એમના વતન ખાતે છે. જે પરિવારો ત્યાં હાજર હશે અને મળી શકાશે તો એ પરિવારને પણ અમે સંપર્ક કરીને મળીશું. કારણ કે એવા ઘણા બધા લોકો છે જે લોકો અમને પણ સંપર્ક કરતા હોય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક પોતે પીડિત હોય છે. ચોક્કસ તમારો સંપર્ક કરે તો અમારો પણ ધ્યાન દોરીશું. આવા પીડિતોના નામ બહાર ન આવે, અને જો નામને પણ ગુપ્ત રાખીને કામ કરવાના હશે તો ત્યાં પણ અમે જે કોઈ પણ લો ઓર્ડરનું સંચાલન કરે છે એમનું ધ્યાન દોરીશું. અને મજબૂતાઈથી બહાર આવતા હશે અને ફરિયાદો કરવાની થશે તો એમાં પણ અમે સાથે રહીશું. પણ કારણ કે જે રીતે ગીતાબા જાડેજા ધારાસભ્ય છે ત્યાં આગળના, કારણ રાજનીતિની અંદર, કારણ કે જે રીતે આખી પરિસ્થિતિ ત્યાં ઉદ્ભવેલી છે ગોંડલની, અને ગોંડલની અંદર, કારણ કે કહેવા ખાતર ગીતાબા જાડેજા, એટલે તમે લોકો પણ શું એ માંગ કરશો કે ગીતાબા જાડેજા નું માત્ર નામ ચાલે છે? હું એમ જ કઉ છું કે ખાલી નામ જ ચાલે છે, બાકી તમે આખા ઘરને ધારાસભ્યના લાયસન્સ મળી ગયા હોય એ રીતે ત્યાં ચાલી રહ્યું છે. પ્રશ્ન જે છે ને કે ત્યાં જે ખરેખર લોકોએ ચૂંટ્યા છે તો એનું શાસન થવું જોઈએ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ થવું જોઈએ. આ તો એક હિટલરશાહી તરીકે પોતે બેસી અને ત્યાં લોકોને દબાવવા, ભયમાં રાખવા, પોતાના અંદરમાં રાખવા, કોઈ મારી સામે બોલવાનું જોઈએ, જે આખી પ્રવૃત્તિ ચાલી રહી છે એ પ્રવૃત્તિનો જ અમને એ વિસ્તારને પ્રોબ્લેમ છે. ત્યાંના લોકો એ જ ડરી રહ્યા છે કે આવું શા માટે. તો તમે જશો તો તમને એવું લાગે છે કે આ ડર દૂર થઈ જશે? હવે મારું કામ છે સંભવિત પ્રયાસ કરવાનું, લોકોને ઢંઢોળવાનું, જગાડવાનું. થઈ જશે, થઈ જશે, ભવિષ્યના દિવસોમાં ખબર પડશે. અત્યારે અમે કાર્ય કરી રહ્યા છીએ. પણ એક દિવસ જવું અને કાયમ માટે ત્યાં રહેવું બહુ ફરક હોય છે અલ્પેશભાઈ. ફરક જ હોય છે, પણ હવે 500 કિલોમીટર દૂર રહેતા હોય તો રોજ તો બેન હું ત્યાં નથી જવાનો, તમે નથી જવાના, કે કોઈ નથી જવાનું. બરોબર, અમારું કાર્ય છે, અમે કરશું. ત્યાં ઘણા બધા યુવાનો છે કે ત્યાં કદાચ મારી જરૂર પણ ન પડે, એવી ત્યાં લોકો પણ છે. એ લોકોને પણ મળીશું, એ લોકો પછી કામ કરશે. અને હું તો પહેલાથી જ કહું છું, જે તે વિસ્તારની અંદર ત્યાંના વ્યક્તિઓથી જ કાર્ય થઈ શકે, બહારના વ્યક્તિઓ તો આવીને જતા જ હોય છે.
એટલે ત્યાંના જ લોકો આગળ આવે એ પણ અમે પ્રયાસ કરીશું. કારણ કે યુદ્ધ એ જ કલ્યાણના નામ ઉપર પણ બોલ્યા હતા ગણેશ ગોંડલ, અને ગણેશ ગોંડલે કીધું હતું કે ઘણા બધા લોકો યુદ્ધ એ જ કલ્યાણના નારા લગાવી રહ્યા છે, પણ યુદ્ધ એ ક્યારેય કલ્યાણકારી હોતું નથી. હું પણ કહું છું કે યુદ્ધ એ ક્યારેય કલ્યાણ નથી આપતું. યુદ્ધ એ હંમેશા દુઃખ જ સર્જે છે. યુદ્ધથી ક્યારેય કોઈ સમાધાન નથી થતું. યુદ્ધથી ક્યારેય માનવ જગતનો કે માનવ જે આખો સમાજ છે એને ક્યારેય સુખ પ્રાપ્ત નથી થતું. એ તો અમે પણ કહીએ છીએ અને અમે એ જ કહીએ છીએ. યુદ્ધ જ કલ્યાણથી કંઈ થવાનું નથી. એટલે શાંતિથી જીવવું અને લોકોને શાંતિથી જીવવા દો. તો શું તમારા લોકોની સાથે નિખિલ ડોંગા, કારણ કે એમને તો ત્યાંથી તડીપાર કરવામાં આવેલા છે, એટલે એમનો પણ એક બેક હેન્ડ સપોર્ટ છે તમને લોકોને? જો આમાં જે કોઈ સપોર્ટ કરે ન કરે એની સાથે કંઈ લેવા દેવા નથી. 2015 થી અમે આ કાર્ય કરીએ છીએ અને એની વાતે વસ્તુમાં ઘણા મીડિયાને પણ એમણે કીધું છે કે આની પાછળ આ છે, એ બધી ખોટી વાતો છે. કેમ કે 2015 થી અમે આ બધું કરીએ છીએ. ત્યારે નિખિલભાઈ ડોંગાને એ કોઈ પ્રશ્ન જ નથી. અને હાલમાં જે ઘટનાઓ ઘટી છે એના લીધે આ બધા રિએક્શનો આવ્યા છે. ઘટનાઓ જો ઘટી જ ન હોત તો આ બધા પ્રશ્ન જ ઉપર નહોતા થવાના. અને આવતીકાલે આખો દિવસ ત્યાં આગળ રહ્યા બાદ પછી, કારણ કે સાંજના સમયે ત્યાં આગળ અમિત ચાવડા પણ છે, એટલે રાજનીતિ તો ક્યાંક ને ક્યાંક ચોક્કસથી થવાની છે. તમે છો, તમારી સાથે અન્ય કોણ કોણ છે? અત્યારે હું છું, મારી સાથે અહીંયા સુરતથી ધાર્મિકભાઈ માલવિયા છે અને અમદાવાદથી જિગીશાબેન ને એ લોકો પણ ત્યાં આવવાના છે. બીજા કોઈ મિત્રો આવવાના છે કે નહીં એનો હજી કોઈ વાત નથી થઈ. અમે તો જાહેર કોલ આપ્યો છે. હવે કોઈ આવે ન આવે એની સાથે કોઈ મતલબ નથી. અમે જે પણ એમને વાત કરી હતી કે આવીને ગોંડલમાં આવે તો અમે ગોંડલમાં જશું. જે રીતે એમને સ્વાગત કરવું એ રીતે કોઈ પણ પ્રકારનો વાંધો નથી. જેમ સ્વાગત કરવું એમ કરે. અમે ગોંડલમાં આવતીકાલે મજબૂતાઈથી જશું. તમે પોલીસ પ્રોટેક્શન કે કોઈ માંગણી કરી છે? નહીં, કોઈ પોલીસ પ્રોટેક્શન, કોઈ સુરક્ષા, કોઈ બોડીગાર્ડ, કોઈ ગનમેન લઈને અમે નથી ફરવા. અને ત્યાં આગળ ખોડલધામ તમને આ બાબતમાં, કારણ કે તમે બધા ખોડલધામ સાથે કનેક્ટેડ છો, અમે સમાજના કે અન્ય સમાજના દરેક ધામ સાથે સંગઠિત છીએ અને દરેક લોકોના ફંક્શનમાં પણ જઈએ છીએ. બીજા સમાજના પણ જે પણ ધાર્મિક સ્થાનો છે એના કાર્યક્રમોમાં પણ જઈએ છીએ. અને જ્યારે કોઈ પણની જરૂર પડશે ત્યારે દરેક સમાજ સંસ્થા, ધાર્મિક સંસ્થાઓની અમે મદદ લેશું. પણ તમને નથી લાગતું કે આનાથી જે લોકો ગોંડલમાં રહી રહ્યા છે એ લોકોને તકલીફ વધી શકે? એની તકલીફ માટે જ જઈએ છીએ બેન. જે તકલીફો છે ને એના માટે જ જઈએ છીએ. વધશે નહીં, ઘટશે. તકલીફો ઘટશે, વધશે નહીં. કારણ કે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન તો પોલીસના હાથમાં હોય છે. જો પોલીસ જ આમની અંદર કંઈ કરતી ન હોય તો પછી લો એન્ડ ઓર્ડર નું કામ છે પોલીસનું, તો પોલીસનું કામ કરશે. સામાજિક સ્તર પર અમારે અમારું કામ કરવાનું છે. પોલીસનું કામ કરશે. એને એવું લાગશે કે લો એન્ડ ઓર્ડર બડાડવા માટે સામે કોઈ લોકો છે, કોઈ વિરોધાત્મક કાર્યક્રમો કરવાના છે, કોઈ બહારથી આવવાના છે, તો પોલીસનું કામ કરશે 100%. એટલે તમે પોલીસના કામગીરીમાં અમે પોલીસ પરમિશન લીધી છે ને? પોલીસ પરમિશન નહીં હોય તો સભા કે સરઘસ નથી. વ્યક્તિગત જાઉં છું, મળવાનો છું. એમાં કોઈ પરમિશનની જરૂર નથી. અને તમારી સાથે લોકો જોડાયા તો લોકો જોડાય કે ન જોડાય તો મને કેમ ખબર પડે? તો આવતીકાલે હું જાઉં પછી ખબર પડશે કે લોકો જોડાય છે કે નથી જોડાતા. બિલકુલ અલ્પેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપ શું માનો છો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.